હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ અંતર્ગત મનુષ્યમાં શ્વાસોશ્વાસ એટલે કે જે આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ તરીકે બહાર કાઢીએ છીએ, તો આ ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, એટલે કે આપણા શરીરના અંદરના ભાગમાં આમાં કઈ ઘટનાઓ બને છે તે આપણે જોતા જઈએ. સાથે તમે જે બાજુમાં ઇમેજ આપેલી છે તેની અંદર પણ ધ્યાન રાખતા રહેજો. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ, જ્યારે આપણે શ્વાસ લઈશું ત્યારે શું થશે તો કે પાસળીઓ ઉપરની તરફ ખેંચાય, એટલે કે આપણા જે ફેફસા હોય છે તે કેની અંદર રક્ષાયેલા હોય તો કે છાતીના પિંજરાની અંદર રક્ષાયેલા, કારણ કે આપણા ફેફસા છે એ ખૂબ જ નાજુક અંગ છે. તેના રક્ષણ માટે શું આવેલું? છાતીનું પિંજરું જે ફેફસાને રક્ષણ પૂરું પાડે છે. અને જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાંસળીનો ભાગ શું થાય છે તો કે ફૂલે છે, એટલે કે ઉપરની તરફ ખેંચાય છે. અને આ ક્રિયા દરમિયાન ઉરોદર પટલ છે એ કેવો બને છે તો કે ચપટો બને. જે તમે બાજુની આકૃતિ છે એની અંદર જે રેડ ભાગ જોવો છો એ શું છે તો કે ઉરોદર પટલ છે. ઉરોદર પટલ એક પટલમય રચના છે જે ઉપર અને નીચે થાય. જો એ ઉપરની તરફ આવે તો એનો અર્થ થાય કે ફેફસાનું પોલાણ હોય છે, જેને કહેવાય ઉરસીય ગુહા, એની અંદર શું થાય છે? ઘટાડો. અને જો એ નીચેની તરફ આવે તો એની અંદર શું થાય તો કે ઉરસીય ગુહાનો વધારો થાય, એટલે કે ઉરોદર પટલ જો ચપટો બને એનો અર્થ કે ઉરોદર પટલ નીચે ખસે છે. અને પરિણામે શું જોવા મળે છે તો કે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે. આ કારણે શું થશે તો કે ઉરસીય ગુહામાં જગ્યા વધી એટલે અંદરનું દબાણ હોય એ કેવું થઈ ગયું તો કે ઓછું થઈ ગયું, અને બહારની હવાનું દબાણ છે એ વધારે હશે. પરિણામે વાતાવરણમાંથી હવા છે એ શું થાય છે તો કે ફેફસામાં દાખલ થાય છે. અને ફેફસામાં દાખલ થાય ત્યારે જે વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠ ક્યાં હોય તો કે જે આપણી શ્વાસ વાહિકાઓ હોય છે એના છેડે જે ફુગ્ગા જેવી રચના હોય તેને આપણે વાયુકોષ્ઠ કહીએ છીએ. અને વાયુકોષ્ઠો હોવાથી શું થશે તો કે સંપૂર્ણ રીતે ભરાઈ જશે. અને વાયુકોષ્ઠો છે એ વાયુ વિનિમય એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે એક સપાટી પૂરી પાડે છે. એટલે કે શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ હશે, જે કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત થયેલો હોય છે તેવું રુધિર વાયુકોષ્ઠની હવામાં શું કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરશે. એટલે વાયુકોષ્ઠની હવામાં કાર્બન ડાયોક્સાઇડ કોણ મુક્ત કરશે તો કે શરીરમાંથી જે રુધિર વાયુકોષ્ઠો પાસે આવેલું છે તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. અને વાયુકોષ્ઠોની દિવાલ ઉપર જે રુધિર કેશિકાઓ હશે તેના રુધિરની અંદર ઓક્સિજનનું શું થશે તો કે ગ્રહણ કરશે. એટલે કે વાયુકોષ્ઠોની સપાટી ઉપર જે રુધિર કેશિકાઓ હોય છે તે રુધિર કેશિકાઓની અંદર શું રહેલું હોય તો કે રુધિર કેશિકાઓ એટલે કે રુધિરના વહન માટેની નલિકાઓ. તો આ જે રુધિર છે તે કેવું બનશે તો કે ઓક્સિજન યુક્ત, કારણ કે તે વાયુકોષ્ઠની સપાટી ઉપરથી ઓક્સિજનનું શું કરશે તો કે ગ્રહણ કરશે. અને જે કોઈ કાર્બન ડાયોક્સાઇડ પોતાની સાથે લઈને આવ્યું હતું તે વાયુકોષ્ઠની હવામાં શું કરશે તો કે મુક્ત કરશે. એટલે કે વાયુકોષ્ઠની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે અને પોતે શુદ્ધ ઓક્સિજન છે એ રુધિરની અંદર ગ્રહણ થાય છે. હવે તો કે આ જે ક્રિયા થઈ એની અંદર આપણે જોયું કે ફેફસા છે એ ઓક્સિજન યુક્ત થઈ ગયા. હવેની ઘટના શું થશે તો કે ઉરોદર પટલ હશે એ ઉપરની તરફ ખેંચાય છે. ઉપરની તરફ ખેંચાય પરિણામે પાંસળીઓ શું થશે તો કે નીચે આવે છે. પાંસળીઓ નીચી થાય, ઉરોદર પટલ કેવો આવે છે તો કે ઉપરની તરફ. પરિણામે ઉરસીય ગુહા શું થઈ જશે તો કે પોતાનો વિસ્તાર ઘટાડે. પોતાનો વિસ્તાર ઘટે તો એનો અર્થ થઈ ગયો કે અંદરના ભાગે દબાણ વધી ગયું, જ્યારે બહારનું દબાણ કેવું છે તો કે ઓછું છે. એટલે કે ભારે દબાણથી ઓછા દબાણ તરફ હવાનું વહન થાય તો ફેફસામાંથી હવા વાતાવરણની અંદર દૂર થશે. આ ફેફસામાંથી કઈ હવા દૂર થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ જે ફેફસાની અંદર એકત્રિત થયો તે વાતાવરણમાં દૂર થશે. આમ શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે ત્યારે ફેફસા પોતે કેટલીક હવાનો જથ્થો શું કરે પોતાની પાસે જાળવી રાખે. શું કામ જાળવી રાખે? કે જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે. એટલે કે શ્વાસોશ્વાસ સમયે સંપૂર્ણ રીતે ફેફસાની અંદર કેટલીક હવાનો જથ્થો જળવાતો રહેતો હોય, જે શું કાર્ય કરે છે તો કે ઓક્સિજનનું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટે
પૂરતો સમય આપે છે. એટલે કે આપણે આ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ જોઈ. હવે તો કે હજી એક પ્રશ્ન જોઈએ છીએ, એટલે કે ફેફસામાં જે વાયુકોષ્ઠો આવેલા છે, તો આ ફેફસાની અંદર વાયુકોષ્ઠ છે તે આપણે રચના કેવી હોય છે તે જોઈએ. ફેફસાની અંદર તો કે અત્યંત નાની શ્વાસવાહિકાઓ કે જે ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે તેને આપણે વાયુકોષ્ઠક એટલે કે શ્વાસવાહિકાઓ હોય તેના છેડે જે ફુગ્ગા જેવી રચનાઓ હોય છે તેને આપણે વાયુકોષ્ઠ કહીએ છીએ. વાયુકોષ્ઠ છે એ શું કાર્ય કરશે તો કે શ્વસન વાયુઓની આપલે. કયા શ્વસન વાયુઓ તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. અને એની માટે શું કરશે તો કે વિશાળ સપાટી પૂરી પાડશે. જેમ આપણે પાચનની અંદર પણ જોયું હતું કે આ સપાટી કોણ પૂરી પાડે તો કે એની અંદર પાચન માટે નાનું આંતરડું આ સપાટી પૂરી પાડતી કે જેથી પાચિત દ્રવ્ય રુધિરની અંદર વહન પામી શકે. તો અહીં આગળ ઓક્સિજન છે એ રુધિરની અંદર વહન પામી શકે તે માટે વિશાળ સપાટી પૂરી પાડવાનું કાર્ય કોણ કરે છે તો કે વાયુકોષ્ઠ. સાથે યાદ પણ રાખો કે વાયુકોષ્ઠો જ મનુષ્યની અંદર વાયુ વિનિમય માટે જવાબદાર છે, નાક નથી. ખાસ ધ્યાન રાખજો. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે એટલે કે વાયુ કોષ્ઠ હોય તેને આપણે એક સપાટી ઉપર વિશાળ ક્ષેત્રમાં પાથરીએ તો એ કેટલો વિસ્તાર આવરી લે છે તો કે 80 મીટર સ્ક્વેર. 80 મીટર સ્ક્વેર એટલે કે 80 ચોરસ મીટર. 80 મીટર લંબાઈ, 80 મીટર પહોળાઈનો વિસ્તાર છે એ તમે જોઈ શકો. એટલે કે આ ઘણો બધો મોટો વિસ્તાર કહી શકાય. અને પરિણામે વાયુ વિનિમય માટે તે એક વિશાળ અને કાર્યક્ષમ સપાટી આપણને આપે છે. એટલે કે વાયુ વિનિમય સરખી રીતે સમાન રીતે થઈ શકે છે. વાયુકોષ્ઠોની દિવાલ ઉપર શું આવેલું હોય તો કે રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચનાઓ આવેલી હોય છે. અને જેના પરિણામ સ્વરૂપે શું જોવા મળે છે તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપણે સરળ રીતે થઈ શકે છે. તો હવે આપણે એક ત્રીજો પ્રશ્ન જોઈએ, જેની અંદર તો કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્યની આવશ્યકતા. હવે આપણે કહીએ છીએ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે એ વાયુકોષ્ઠ દ્વારા થાય છે અને તેનું વહન રુધિર દ્વારા થાય છે. પણ જો એ સામાન્ય પ્રસરણની ક્રિયાથી એટલે કે પ્રસરણની ક્રિયાથી જો ઓક્સિજનનું વહન આપણા શરીરમાં થતું હોત તો એ પર્યાપ્ત હોતું નથી અને કાર્યક્ષમ નથી. કારણ કે આ જે ઓક્સિજન હોય છે જો એ સાદા પ્રસરણથી વહન પામે તો આપણા ફેફસાથી એને પગના અંગૂઠા સુધી પહોંચવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે, જે ઘણું વધારે કહેવાય. અને કદાચ આના લીધે આપણું તો કે શરીર છે એ કાર્ય ન કરી શકે. એટલે કે અહીં આગળ તો કે ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ કે ખાલી વાયુકોષ્ઠ હોય તો આપલે થઈ જાય, પરંતુ શરીરના દરેકે દરેક અંગ સુધી ઓક્સિજનના વહન માટે શું હોવું જોઈએ તો કે શ્વસન રંજક દ્રવ્ય. અને શ્વસન રંજક દ્રવ્ય કયું આવેલું છે તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એટલે કે રુધિરની અંદર જે લાલ રંગના રક્તકણ હોય છે ત્યાં આગળ તમને હિમોગ્લોબિન જોવા મળે. તો આ હિમોગ્લોબિન છે એ શું કરશે તો કે ઓક્સિજનનું પોતાની સપાટી ઉપર વહન કરશે અને શરીરના દરેકે દરેક કોષ સુધી એને પહોંચાડવાનું કામ કરે છે. હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે સહેલાઈથી બંધન ઉર્જા એટલે કે ઊંચી બંધન ઉર્જા સાથેની સાથે સંકળાઈ જાય છે. એટલે કે હિમોગ્લોબિનની સપાટી ઉપર ઓક્સિજન સંયોજાય અને ઊંચી બંધન ઉર્જા પ્રાપ્ત કરે છે, એક પ્રકારની ઉર્જા છે. અને જેના પરિણામે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી એને ઝડપથી પહોંચાડે છે. અને ઓક્સિજનની જે ઉણપ હોય છે તેવા કોષોને ઓક્સિજન મુક્ત કરે. એટલે કે હિમોગ્લોબિન પોતાની સપાટીમાં જે ઓક્સિજનનું ગ્રહણ કર્યું હોય તે કોને આપશે તો કે એવા કોષોને આપે છે જ્યાં ઓક્સિજનની શું રહેલી છે તો કે ઉણપ છે. આમ આપણે કહી શકીએ કે મનુષ્યની અંદર શ્વસન રંજક દ્રવ્ય ખૂબ જ જરૂરી છે. જો હિમોગ્લોબિન ન હોત તો એ શ્વસન રંજક દ્રવ્ય તરીકે કાર્ય ન કરે અને પરિણામે આપણા શરીરના ફેફસાથી તો કે અંગૂઠા સુધી રુધિરને પહોંચવાની સાદા પ્રસરણની ક્રિયા તો કે ઘણો લાંબો સમય લે. કીધું એ મુજબ કે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે એવું વૈજ્ઞાનિકો કહે છે. તે મુજબ તો કે આપણી અંદર તો કે શ્વસન રંજક દ્રવ્ય હોવું ખૂબ જ જરૂરી રહે છે. તો આજના લેક્ચરની અંદર મુખ્ય આપણે 3 પ્રશ્નો જોયા છે, જે તો કે તમારે યોગ્ય રીતે એને તૈયાર કરવા રહે છે. જય હિન્દ, જય ભારત.